ફોરેસ્ટના અધિકારીઓ કેટલાય દિવસથી મહા મહેનતે આ ગામમાં આવે છે અને ઘુડખરને પકડવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કામમાં કચાશ જોવા મળી હોય એવું ગ્રામજનોના કહેવા પ્રમાણે જાણવા મળ્યું છે. આપણે એમની પાસેથી સીધા જાણીએ કે સ્થિતિ શું છે. શું ગામની સ્થિતિ શું છે? ઘુડખરનો પ્રશ્ન કેવો જટિલ છે? બેન, ઘુડખર તો અત્યારે એટલો બધો ત્રાસ છે કે એક નહીં 5 જગ્યાએથી બગાડે, એક મોઢું ને 4 પગ. ગમે ત્યારે ખેતરમાં આવે એટલે નાનો પાક હોય પગથી બગડે, મોઢેથી બગડે. અને છેલ્લા 3 વર્ષથી સતત એટલું બધી નુકસાની છે ને. અમે 3 વર્ષથી લડત આપી છીએ. અત્યારે ફોરેસ્ટવાળાએ અમારી લડત સાંભળી અને આવ્યા છે, પણ ફોરેસ્ટવાળાને આ આરક્ષણ જગ્યા છે અહીંયા રાખવાની જવાબદારી એમની છે. ત્યાંથી ઘુડખર અહીંયા આવી અને અમને નુકસાન લગાડે છે. તો અમારે સરકારને એમ કહેવું છે કે ભાઈ તમારાથી ઘુડખર ન જતા હોય તો તમે અમને લખીને આપો કે ભાઈ અમારું નુકસાન થાય, તમારા ફોરેસ્ટવાળા આવી અને પંચનામું કરી અને અમને વળતર આપે તો અમારે ભલે ખાતા લો હાલો. પણ આ એકેય બાજુ આપવું નથી. અમારે કાયમ નુકસાન ભોગવવાનું. અમે દિવસે કામ કરવી, રાતે ઘુડખર તો આવી તો પછી અમારા છોકરાને ભણવાના બંધ કરાવી અને અમારે ટોવા માટે લાવવા પડશે. એટલે આના માટે તમે નવી ટેકનોલોજી લાવો, ગમે તે લાવો અને આ ઘુડખરનો ત્રાસ અમારાથી દૂર કરો એવી અમને અમારી નમ્ર વિનંતી છે.